નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું સંસ્કૃતની અંદર ત્રીજું કાવ્ય વર્ષાવર્ણનમ એનો અભ્યાસ કરીશું. અહીં આગળ કાવ્યનો અભ્યાસ કરતાં એના રચયિતા એ સામોથી લેવામાં આવેલું છે એની પણ થોડી વાત કરીએ. તો આ કાવ્યના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે, જેમણે 18 પુરાણોની રચના કરી છે. 18 પુરાણોમાં ભાગવત પુરાણ એ ઉત્તમ મનાય છે. તેમાં કુલ 12 સ્કંદ અને 18,000 શ્લોકો આવેલા છે. ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે. વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે. ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે. ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે. તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે. વર્ષાનું આગમન મયુરો માટે તો ઉત્સવ બની જાય છે. તેઓ મધુર ટહુકાઓ કરી પોતાની ખુશી વ્યક્ત કરે છે. આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે. વળી ઉપમાન તરીકે પસંદ કરાયેલ પદાર્થો ખૂબ જ આકર્ષક છે. જેમ કે ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આગિયાઓને પાખંડી લોકો સાથે અને નહીં દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે. કલિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે, તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે. 6થા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા વેદ જ્ઞાન સાથે અને 7મા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે. 5મા શ્લોકમાં નવવારી નિષેવયા અને હરિ નિષેવયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમત્કૃતિ છે. આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં આવેલા છે. તો હવે જોઈએ આપણે વર્ષા વર્ણનમ કાવ્ય. તતઃ પ્રાવર્તત પ્રાવૃટ સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુર્જિત નભસ્થલા. અહીં આગળ આ શ્લોકનો આપણે અન્વય જોઈએ. તતઃ સર્વ સત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુર્જિત નભસ્થલા પ્રાવૃટ પ્રાવર્તત. હવે આપણે એનો શબ્દસહ અર્થ જોઈએ. તત તત એટલે કે પછી. સર્વસત્વ સુખપ્રદા બધા જ પ્રાણીઓને સુખ આપનારી, સર્વ પ્રાણીઓને સુખ આપનારી. વિદ્યોતમાન પરિધિ, વિદ્યોતમાન પરિધિ એટલે કે ચમકતા તેજો વર્તુળ વાળી, એટલે કે જ્યારે વીજળી થતી હોય એટલે આકાશની અંદર એ પ્રકારનું તેજ જોવા મળતું હોય છે. તો ચમકતા તેજો વર્તુળ વાળી વિસ્ફુર્જિત નભસ્થલા, વિસ્ફુર્જિત નભસ્થલા એટલે કહે છે કે ગરજતા આકાશવાળી, વિસ્ફુર્જિત ગરજતા નભસ્થલા આકાશવાળી. પ્રાવૃટ પ્રાવર્તત એટલે કે વર્ષા ઋતુ પ્રાવર્તત શરૂ થઈ, વર્ષા ઋતુ શરૂ થઈ. તો પછી બધા જ પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજોવર્તુળવાળી, ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ.
તો અહીં આગળ પ્રથમ શ્લોકની અંદર જ આપ જોઈ રહ્યા છો કે જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થતી હોય છે ત્યારે એક માહોલ કેવો બનતો હોય છે. આ શ્લોકની અંદર આપણે જોયું કે જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થાય છે ત્યારે આખું વાતાવરણ કેવું બદલાઈ જતું હોય છે. તો કહે છે કે વર્ષા ઋતુની જ્યારે આમ તો ઉનાળો એટલે ખૂબ જ ગરમી આપનાર ઋતુ છે અને માણસ ગરમીથી એટલો બધો ત્રસ્ત થઈ ગયો હોય છે કે ક્યારે એને શીતળતા પ્રાપ્ત થાય એવી આશા એ કરી રહ્યો હોય છે. અને જ્યારે વાદળો ઘેરાવા લાગતા હોય છે અને પછી જે વરસાદનો માહોલ બનવા લાગે એટલે માણસ એકદમ ખુશ થઈ જાય, પ્રસન્ન થઈ જાય, પ્રાણીઓ પણ ખુશ થઈ જતા હોય છે. અને એટલા માટે કહ્યું છે કે સર્વ પ્રાણીઓને સુખ આપનારી ચમકતા તેજો વર્તુળવાળી. હવે આકાશની અંદર વાદળો બરોબર ઘનઘોર ઘેરાયેલા હોય, કાળા ડિબાંગ વાદળો હોય અને પછી જે વીજળીઓ થાય અને જે એકદમ અંધારું હોય ને અચાનક ઝબકારો થઈને બધે પ્રકાશ ફેલાઈ જાય, તો એવા ચમકતા તેજો વર્તુળવાળી અને વીજળીના બાદ જે ગર્જના આકાશની અંદર જોવા મળતી હોય છે, તો એવા ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ. બીજો શ્લોક આપણે જોઈએ. અષ્ટો માસાન નિપિતમ યત ભૂમ્યા જલમયમ વસુ સ્વગોભી મોક્તુ આરેબેહે ભાસ્કર કાલ આગતે. હવે આપણે એનો અન્વય જોઈએ. કાલે આગતે અષ્ટો માસાન ભૂમ્યા યત જલમયમ વસુ નિપિતમ તત ભાસ્કર સ્વગોભી મોક્તુમ આરેબે. એટલે કે સમય આવતા, કાલે આગતે શબ્દસહ આપણે જોઈએ. કાલે એટલે સમય, આગતે એટલે કે આવતા. અષ્ટો માસાન ભાસ્કર 8 મહિના સુધી, ભાસ્કર એટલે કે સૂર્યએ સ્વગોભી પોતાના કિરણો વડે, સમય આવતા 8 મહિના સુધી સૂર્યએ પોતાના કિરણો વડે ભૂમ્યા યત જલમયમ વસુ નિપિતમ, ધરતીનું જે પાણીરૂપી દ્રવ્ય પીધું હતું, હવે વર્ષા ઋતુ શરૂ થઈ એટલે મોક્તુમ આરેબેહે, તેને હવે છોડવાની શરૂઆત કરી. તો અહીં આગળ કહે છે કે 8 મહિના સુધી જે સૂર્યના કિરણો ધરતી ઉપર સતત પડતા હોય અને એના કારણે જે પાણીનું બાષ્પીભવન થતું હોય, એના વાદળો બનતા હોય, તો સતત આટલા સમય સુધી એ ગ્રહણ કરતો હોય છે અને પછી એ પાણી વરસાદ સ્વરૂપે આપવાનું શરૂ કરે છે. તો સમય આવ્યો ત્યારે સૂર્યએ પોતાના કિરણોથી 8 માસ સુધી ધરતીનું જે પાણી દ્રવ્ય રૂપી પીધું હતું તેને હવે છોડવાની શરૂઆત કરી. ત્રીજો શ્લોક. નિશા મુખેશુ ખગોતા સ્તમસા ભાંતિ ન ગ્રહાઃ યથા પાપેન પાખંડા નહિ વેદાઃ કલો યુગે. હવે એનો આપણે અન્વય જોઈએ. નિશા મુખેશુ કલો યુગે યથા પાપેન પાખંડા તથા તમસા ખગોતા ભાંતિ યથા ગ્રહાઃ તથા વેદાઃ ન ભાંતિ. નિશા મુખેશુ, નિશાના મુખમાં, રાત્રિના મુખમાં એટલે કે રાત્રિની શરૂઆતમાં, રાત્રિની શરૂઆતમાં કલોયુગે એટલે કે કળિયુગમાં, રાત્રિની શરૂઆતના સમયની અંદર કળિયુગમાં, યથા એટલે કે જેમ, પાપેન એટલે કે પાપ વડે, પાખંડાહા પાખંડી લોકો, ભાંતિ મતલબ શોભે છે, તથા એટલે કે તેમ, તમસા તમસા એટલે કે અંધકારની અંદર, અંધારામાં, ખગોતા ભાંતિ આગિયાઓ શોભે છે. અહીંયા આગળ શું કહે છે? રાત્રિની શરૂઆતના સમયે કળિયુગની અંદર જેમ પાપ વડે પાખંડી લોકો શોભતા હોય છે, એમ અંધકારની અંદર આગિયાઓ શોભતા હોય છે.
યથા ગ્રહાઃ તથા વેદાઃ ન ભાંતિ, જેમ નહીં દેખાતા ગ્રહોની માફક વેદાઃ ન ભાંતિ, વેદો શોભતા નથી. હવે અહીં આગળ શું કહેવા માગે છે કે રાત્રિનો જે શરૂઆતનો સમય હોય છે, એમ શું થતું હોય, ત્યાં આગળ ચોમાસાની અંદર આગિયાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે ઠંડુ લીલું ઘાસ હોય અથવા તો એકદમ ઝાડી હોય, પાણી વધારે હોય, એ જગ્યાએ આગિયાઓ વધુ થતા હોય છે. તો અંધારું થાય અને એવા શરૂઆતમાં તમે જોયું છે કે આગિયાઓ ચમકતા દેખાતા હોય છે. તો જેમ આકાશની અંદર ગ્રહો ચમકતા હોય એમ ધરતી ઉપર શું કોણ ચમકે, તો કહે છે કે આગિયાઓ ચમકે. અને બીજું અહીં આગળ એને કોની સાથે સરખાય, કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો, કળિયુગની અંદર આપ જોતા હશો કે પાપ કરીને દેખાવો કેવો કરતા હોય છે પાખંડી લોકો, મતલબ બાહ્ય દેખાવ કેવો કરતા હોય છે, ભીતર એમના લક્ષણો કંઈક અલગ જ હોય છે. એટલે હાથી દાંત જેવું, હાથીના દાંત હોય ચાવવાના અલગ હોય અને ખાવા દેખાડવાના અલગ હોય, એમ પાખંડી લોકો પણ આવા જ હોય છે કે પાપ કરતા હોય છે પણ બહાર સારું સારું દેખાડતા હોય. તો કહે છે કે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો શોભે છે, એમની શોભા ક્ષણિક હોય છે, થોડા સમય માટે હોય છે. જ્યારે લોકોને ખ્યાલ આવી જાય ત્યારે ખબર પડી જ જતી હોય છે કે આ કેવો પાખંડી છે. અને આગીઓ પણ એની ચમક થોડી વાર હોય છે. તો અહીં એ રીતે સરખાવ્યા છે. પછી બીજું શું કહે છે કે નહીં દેખાતા ગ્રહોની માફક વેદો શોભતા નથી. તો ચોમાસાની અંદર વાદળછાયું વાતાવરણ હોય એટલે આકાશની અંદર આપણને શું નથી દેખાતું, ગ્રહો તારાઓ વગેરે દેખાતું નથી. અને એ થોડા સમય માટે, જ્યાર સુધી વાદળો છે ત્યાં સુધી જે દેખાવાના નથી, પણ એ તો કાયમ છે, એ તો કાયમ માટે દેખાવાના છે. એટલે થોડા સમય માટે આ અલોપ થઈ જતા હોય છે. એવી રીતે વેદો પણ થોડા સમય માટે અહીં આગળ શોભાયમાન થતા નથી. ચોથો શ્લોક, ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિ કર્ષકાણામ મુદુમ દદુઃ ધનીનામ ઉપતાપમ ચ દેવાધીનામ અજાનતામ. ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિ કર્ષકાણામ મુદુમ દદુઃ ધનીનામ ઉપતાપમ અજાનતામ ચ દેવાધીનમ દદુઃ. હવે શબ્દશ એનો આપણે અર્થ જોઈએ. ક્ષેત્રાણી એટલે કે ખેતરો, સસ્ય સંપદ્ધિ એટલે કે સસ્ય એટલે કે અનાજ, ધાન્યરૂપી, સંપદ્ધિ એટલે કે સંપત્તિ વડે, કર્ષકાણામ ખેડૂતોને, મુદુમ દદુઃ આનંદ આપવા લાગ્યા. હવે વરસાદ સરસ મજાનો થાય એટલે ખેડૂત આનંદિત થઈ જાય, કારણ કે ખેતરની અંદર એનું અનાજ જઈને જુએ અને સરસ મજાનું અનાજ ધાન્ય ઉગી નીકળ્યું હોય. તો અનાજરૂપી સંપત્તિ વડે ખેડૂતોને વર્ષા ઋતુ શું આપે છે, આનંદ આપે છે. પછી શું કહે છે, ધનીનામ ઉપતાપમ, ધનવાનોને ધનનો સંતાપ અથવા તો ધનની ગરમી આપે છે. બે અહીં આગળ પણ બે અર્થો થશે કે ધનવાનોને ધનની ઉષ્માનો અર્થ એક એવો પણ આપણે લઈ શકીએ કે બધું જ સમગ્ર જે આપણું અર્થતંત્ર છે એ ખેતી આધારિત છે. એટલે કે રોજગાર, ઉદ્યોગ, ધંધા વગેરે પણ ખેતી આધારિત ચાલતા હોય છે. જો ખેડૂતોને સારું પાકે તો એ પૈસો બીજે રોકી શકતા હોય છે અથવા તો એની ખરીદ શક્તિ વધી જતી હોય છે. તો ધનવાનો પણ એનાથી ખુશ થાય, એ પણ અહીં આગળ અભિપ્રેત છે. અને ધનવાનોને સંતાપ થાય કે હવે એમના જાલસાજીમાં કોણ આવશે, એમના હાથમાં કોણ આવશે, એમની પાસે પૈસા લેવા કોણ આવશે, એટલે એમનું સંતાપ થાય, એ પણ અહીં આગળ અભિપ્રેત થાય છે. એટલે ધનવાનોને ધનનો સંતાપ અથવા તો ઉષ્મા, તેમજ ધનીનામ ઉપતાપમ, ધનવાનોને ઉપતાપમ એટલે કે ધનને
ઉષ્મા અથવા તો સંતાપ. અજાનતામ ચ અજાનતાનામ એટલે કે જે નથી જાણતા એવા લોકોને દેવાધીનમ નસીબને આધીન દદુહુ આપવા લાગ્યા. તો અહીં આગળ ખેતી દ્વારા અન્ય લોકો પણ કેવા પ્રસન્ન થતા હોય છે, એમનું પણ કેવું કેવું પ્રાપ્ત થતું હોય છે, એની નાનકડી વાત અહીં આગળ કરવામાં આવેલી છે. 5મો શ્લોક આપણે જોઈએ. જલ સ્થળ ઓકસઃ સર્વે નવવારી નિષેવયા અબિભ્રત રુચિરમ રૂપમ યથા હરિ નિષેવયા. એનો આપણે અન્વય જોઈએ. સર્વે જલ સ્થળ ઔકસઃ નવવારી નિષેવયા યથા ભક્ત હરિ નિષેવયા તથા રુચિરમ રૂપમ અબિભ્રત. હવે આપણે શબ્દ પ્રમાણેના અર્થ જોઈએ. યથા, યથા એટલે કે જેમ, જેમ ભક્ત એટલે કે ભક્તોએ, જેમ ભક્તોએ હરિ નિષેવયા ભગવાનની સેવા કરવાથી, હરિ નિષેવયા, હરિ એટલે ભગવાન, નિષેવયા એટલે સેવા કરવી, જેમ ભક્તોએ ભગવાનની સેવા કરવાથી રુચિરમ એટલે કે રમણીય, રૂપમ એટલે કે રૂપ, અબિભ્રત એટલે કે ધારણ કર્યું. જેમ ભક્તોએ ભગવાનની સેવા કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું, તથા તેમ સર્વે જલસ્થલ ઔકસઃ તેમ બધા જ જળ અને સ્થળમાં ઓકસઃ એટલે કે રહેનારા નવવારી નિષેવયા, નવવારી નવા પાણીનું નિષેવયા સેવન કરવાથી રુચિરમ રૂપમ અબિભ્રત રમણીય રૂપ ધારણ કર્યું. નવવારી નિષેવયા અને અહીં આગળ હરિ નિષેવયા, આ બંને શબ્દની અંદર નિષેવયા શબ્દનો ઉપયોગ થયેલો છે. નવવારી નિષેવયા મતલબ નવા પાણીનું સેવન કરવાથી, અને અહીં આગળ હરિ નિષેવયા મતલબ ભગવાનની સેવા કરવાથી. તો એકના એક શબ્દ પુનઃ આવવાથી અહીં આગળ એનો અર્થ બદલાયેલો છે. અહીં આગળ આ બંને શબ્દોના લીધે યમક અલંકાર જોવા મળે છે. અહીં આગળ શું જોવા મળે છે કે જેમ ભક્તો ભગવાનની સેવા કરે અને ભગવાન પ્રસન્ન થાય એટલે ભક્તો એકદમ પ્રસન્નચિત્ત થઈ જાય, આનંદિત થઈ જાય અને ચારે બાજુ હર્ષોલ્લાસ છવાઈ જતો હોય છે. અને પોતે ભગવાનના પ્રભાવથી, આશીર્વાદથી એ પોતે પણ એની અંદર પણ ઓટોમેટિક પરિવર્તન આવી જતું હોય છે, કુદરતી રીતે પરિવર્તન આવી જતું હોય છે. એટલે ભક્તો ભગવાનની સેવા કરવાથી રમણીય રૂપ ધારણ કરે છે. એમ અહીં આગળ કહે છે કે આ બધા જ જળ અને સ્થળમાં રહેનારા બધા જ એ પ્રાણી હોય, વનસ્પતિ હોય, પક્ષી હોય, બધા જ નવવારી નિષેવયા નવા પાણીનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કરવા લાગ્યા અથવા તો રમણીય રૂપ ધારણ કર્યું. તો અહીં આગળ આપણે પણ જોઈએ છે, ખાલી આપણે ઘાસની વનસ્પતિની જ વાત કરીએ તો તમે ઉનાળાની અંદર ગમે એટલું પાણી ખેતરની આજુબાજુ શેઢા હોય એના ઉપર તમે આમ 2-3 દિવસ સતત નાખો તો એટલું બધું ઘાસ નહીં ઉગી નીકળે, એટલું બધું બિયારણ નહીં ઉગી નીકળે. અને એની એ જ વસ્તુ ચોમાસાની અંદર જે કુદરતી વરસાદ રૂપે અમૃત જે ધરતી ઉપર ઝરે છે અને એ અમૃતથી તમે જોતા હશો, ખરેખર અમૃત જ છે વરસાદનું પાણી, કે જ્યાં કશું જ નથી ઉગેલું હોતું, એકદમ સપાટ, એકદમ રેત જ રેત જોવા મળતી હોય, ત્યાં પણ જુદા જુદા પ્રકારનું ઘાસ ઉગી નીકળતું હોય છે. તો કંઈક તો ચમત્કાર છે એની અંદર. માણસો પ્રસન્નચિત્ત થઈ જાય છે, ખુશ થઈ જાય છે. ગરમી ઉનાળાની અંદર રઘવાયા થયેલા હોય છે એ જીવો બધા જ
વરસાદ આવવાથી એકદમ શીતળતા અનુભવતા હોય છે. તો બધા જ પ્રાણીઓ રમણીય રૂપ ધારણ કરે છે. છઠ્ઠો શ્લોક આપણે જોઈએ. માર્ગા બભૂવુઃ સંદિગ્ધા સ્તુણેઃ છન્નાઃ હિ અસંસ્કૃતાઃ ન અભ્યસમાનાઃ શ્રુતયો દ્વિજેઃ કાલહતા એવ. હવે એનો આપણે અન્વય જોઈએ. દ્વિજેઃ ન અભ્યસમાનાઃ કાલહતાઃ શ્રુતયઃ ઇવ માર્ગાઃ તૃણેઃ છન્નાઃ હિ અસંસ્કૃતાઃ સંદિગ્ધાઃ બભૂવુઃ. હવે આપણે એનો અર્થ લઈએ. દ્વિજેઃ, દ્વિજ એટલે બ્રાહ્મણ. દાભ્યામ જાયતે ઇતિ દ્વિજ. જે 2 વાર જન્મ લેતો હોય એને શું કહેવાય? દ્વિજ કહેવાય. તો બ્રાહ્મણને દ્વિજ એટલા માટે કહેવામાં આવે છે, પહેલો જન્મ એની માતાની કુખે અને બીજો જન્મ જ્યારે જનોઈ ધારણ કરે છે ત્યારે એનો બીજો જન્મ થયો કહેવાય. અને એટલા માટે એને શું કહેવાય છે? દ્વિજ કહેવામાં આવે છે. પક્ષીને પણ દ્વિજ કહેવાય છે. પક્ષી 2 વાર જન્મ લે છે, એક તો ઈંડા સ્વરૂપે અને ઈંડામાંથી પક્ષી સ્વરૂપે, એટલે એને પણ દ્વિજ કહેવાય. અને આપણા જે દાંત છે એને પણ દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ નાના જન્મ લઈએ અને જે બાળપણમાં દાંત આવતા હોય છે એને આપણે શું કહીએ છીએ? દૂધિયા દાંત. એટલે કે થોડો સમય સુધી કામ આપે છે, પછી ઓટોમેટિક ધીરે ધીરે પડવા લાગે છે. અને પછી જે નવા દાંત આવે છે પરમેનન્ટ, કાયમી, તો એટલા માટે દાંતોને પણ શું કહેવાય? દ્વિજ. તો દ્વિજ એટલે કે બ્રાહ્મણોથી. દ્વિજે હે બ્રાહ્મણોથી ન અભ્યસ્યમાનાઃ અભ્યાસ ન કરવામાં આવતા, સ્વાધ્યાય ન કરવામાં આવતા, કાલહતાઃ શ્રુતયઃ ઇવ. કાલહતાઃ એટલે કે સમયને કારણે નાશ પામનારા, શ્રુતયઃ ઇવ વેદોની જેમ, માર્ગાઃ એટલે કે રસ્તાઓ, તૃણેઃ છન્ના, તૃણેઃ એટલે કે ઘાસ વડે છવાઈ ગયા અથવા તો ઘાસવાળા, અસંસ્કૃતા એટલે કે અસ્પષ્ટ, અને કે છે સંદિગ્ધાઃ એટલે કે ધૂંધળા, બભૂવુઃ બન્યા. હવે અહીં આગળ શું કહેવા માંગે છે આપણે સમજી લઈએ કે બ્રાહ્મણો જો વેદનો અભ્યાસ ન કરે, એનો સ્વાધ્યાય ન કરે, તો સમય ધીરે ધીરે ચાલતો હોય છે અને આ કાળના કારણે વેદો શું થાય છે? નાશ પામે છે. જો બ્રાહ્મણો વેદોનો અભ્યાસ ના કરે તો વેદોનો શું થાય? નાશ થાય. વેદોનું જ્ઞાન ભૂતકાળ બની જાય. એમ જો રસ્તાઓને સરખા કરવામાં ના આવે તો રસ્તાઓની અંદર શું થાય છે? ઘાસ ઉગી નીકળતું હોય છે અને ઘાસ એકદમ ચારે બાજુ છવાઈ જતું હોય છે. એટલે આપણે રસ્તા ઉપરથી નીકળીએ તો આપણને ના લાગે કે અહીં આગળ રસ્તો છે. એટલે રસ્તાઓ કેવા બની જતા હોય છે? ઘાસવાળા બની જાય, અસ્પષ્ટ અને ધૂંધળા બની જાય છે. આપણને તો ખ્યાલ જ ના આવે ખરેખર આ રસ્તો છે શું છે. તો બ્રાહ્મણો વેદનો અભ્યાસ અને સ્વાધ્યાય ન કરે તો સમય આવે વેદો પણ નાશ પામે છે. એમ જો રસ્તાઓને સરખા ન કરવામાં આવે તો રસ્તાઓ ઘાસવાળા, અસ્પષ્ટ અને ધૂંધળા બની જતા હોય છે. મેઘા ગમોત્સવા હૃષ્ટા પ્રત્યનંદન શિખંડિનઃ ગૃહેષુ તપ્તા નિર્વેણા યથા ભગવજ્જન આગમે. હવે આપણે એનો અન્વય જોઈએ. યથા ભગવતજન આગમે ગૃહેષુ તપ્તા નિર્વેણા જના તથા મેઘા ગમોત્સવા હૃષ્ટા શિખંડિન પ્રત્યનંદન. હવે આપણે શબ્દશઃ એનો અર્થ જોઈએ. યથા એટલે કે જેમ, ભગવતજન આગમે, ભગવતજન ભગવાનના ભક્તો, ભગવતજન એટલે ભગવાનના ભક્તજનોના, આગમે આવવાથી, જેમ
ભગવાનના ભક્તજનોનું આગમન થાય ત્યારે ગૃહેષુ તપ્તા, ઘરોમાં તપ્તા એટલે કે સંતાપ પામેલા, નિર્વીણા ઉદાસ થયેલા. તો સંતાપ પામેલા અને ઉદાસ પામેલા જના એટલે કે લોકો, પ્રત્યનંદન આનંદ અનુભવતા હોય છે. તો જેમ ભગવાનના ભક્તજનોનું આગમન થાય ત્યારે ઘરમાં સંતાપ પામેલા અને થાકેલા, નિર્વીણાનો અર્થ શું થશે? થાકેલા અથવા તો ઉદાસ થયેલા જના એટલે ગૃહસ્થો અથવા તો લોકો, પ્રત્યનંદન પ્રસન્ન થઈ જાય છે, આનંદ અનુભવે છે. તથા તે જ પ્રમાણે મેઘ આગમો ઉત્સવાહ, મેઘના આગમનને ઉત્સવ માનનારા, મેઘના આગમનને ઉત્સવ માનનારા, હૃષ્ટા ખુશ થઈ ગયેલા, શિખંડીન એટલે કે મોર, મયુરો, પ્રત્યનંદન નાચી ઉઠ્યા અથવા તો પ્રસન્ન થઈ ગયા. તો અહીં આગળ આપણે એનો અનુવાદ જોઈ લઈએ કે જેમ ભગવાનના ભક્તજનોનું આગમન થતાં ઉદાસ અને સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે, તેમ વાદળના આગમનને ઉત્સવ માનનારા ખુશ થયેલા મયુરો નાચી ઉઠ્યા. તો અહીં આગળ ફક્ત 7 જ શ્લોકો આ કાવ્યની અંદર આવેલા છે, પરંતુ આપ જોઈ શકો છો કે 7 શ્લોકની અંદર વર્ષા ઋતુનું આબેહૂબ વર્ણન અહીં આગળ કરવામાં આવેલું છે. હવે આપણે સ્વાધ્યાય કાર્યની વાત કરીએ. પ્રથમ પ્રશ્ન, અધો લિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. તો નીચે આપેલા જે પ્રશ્નો છે એના નીચે વિકલ્પો આપેલા છે, એમાંથી યોગ્ય વિકલ્પ આપ પસંદ કરો. અહીં આગળ પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ, કીદૃશી પ્રાવૃટ પ્રાવર્તત. કીદૃશી એટલે કે કેવા પ્રકારની, પ્રાવૃટ એટલે કે વર્ષા ઋતુ, પ્રાવર્તત એટલે શરૂ થઈ. તો કેવા પ્રકારની વર્ષા ઋતુ શરૂ થઈ? તો અહીં આગળ ગ સર્વસત્વ સુખપ્રદા, બધા જ પ્રાણીઓને સુખ આપનારી વર્ષા ઋતુ શરૂ થઈ. બીજો પ્રશ્ન, ભાસ્કર ભૂમ્યા કીદૃશમ વસુ પીબતી. ભાસ્કર એટલે કે સૂર્ય, ભૂમ્યા એટલે કે ભૂમિથી, કીદૃશમ કેવા પ્રકારનું, વસુ કે દ્રવ્ય, પીબતી પીવે છે. તો અહીં આગળ ભાસ્કર સૂર્ય ધરતીથી, જલમયમ વસુહુ બીજા નંબરનું ખ, જલમયમ વસુહુ પીબતી. કલો યુગે પાપેન કે ભાંતે. કળિયુગની અંદર પાપથી શું શોભે છે? કલો યુગે કળિયુગમાં પાપેન પાપથી, કે ભાંતે શું શોભે છે? તો કળિયુગની અંદર પાપથી પાખંડાહા પાખંડીઓ શોભે છે. સસ્ય સંપદ્ધિ ક્ષેત્રાણી કેશામ મુદુમ દદુહુ. અનાજ રૂપી સંપત્તિ વડે ક્ષેત્રાણી એટલે કે ખેતરો, કેશામ કોને, મુદુમ દદુહુ કોને આનંદ આપે છે? તો ધનીનામ, બ્રાહ્મણામ, શિખીનામ કે કર્કશાણામ. તો અહીં આગળ સૌથી પહેલાં તો એ કર્ષકાણામ એટલે કે ખેડૂતોને આનંદ આપે છે. વર્ષાકાલે માર્ગાહ કીદૃશાહ ભવંતી. વર્ષાકાળની અંદર, વર્ષા ઋતુની અંદર રસ્તાઓ કેવા પ્રકારના થઈ જાય છે? તો અહીં આગળ વર્ષાકાળની અંદર આપણે જોઈએ તો રસ્તાઓ સંદિગ્ધાહ
થઈ જાય છે. મેઘાગમેન કે હૃષ્ટઃ ભવંતી. મેઘનું આગમન થતાં, વાદળનું આગમન થતાં કોણ અત્યંત ખુશ થઈ જાય છે? તો શિખંડીનઃ એટલે કે મોર અત્યંત ખુશ થઈ જતા હોય છે. એકેન વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરત. એક વાક્યની અંદર સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સૂર્ય કતિ માસાન ભૂમ્યાઃ વસુ પીબતી. સૂર્ય કેટલા મહિના સુધી ભૂમ્યાઃ વસુ પીબતી ધરતીનું પાણી પીવે છે? તો સૂર્ય અષ્ટો માસાન, અષ્ટો એટલે કે 8 મહિના સુધી ભૂમ્યાઃ વસુ પીબતી ધરતીનું જળ પીવે છે. અહીં આગળ કતિ છે, એની જગ્યાએ આપણે શું લખવાનું છે? અષ્ટો. બાકીનું બધું એના એ જ આવશે. બીજો પ્રશ્ન, નિશા મુખેશુ કે ભાંતિ કે ન ભાંતિ. નિશા મુખેશુ એટલે કે રાત્રિની શરૂઆતમાં, કે ભાંતિ કોણ, ભાંતિ એટલે કે શોભે છે, ને કોણ ન ભાંતિ કોણ શોભતું નથી. તો નિશા મુખેશુ ખગોતાહ એટલે કે આજ્ઞાઓ, ખગોતાહ ખગોતાહ આજ્ઞાઓ, ભાંતિ એટલે કે શોભે છે. કે ન ભાંતિ, કેની જગ્યાએ ગ્રહાહ એટલે કે ગ્રહો, ન ભાંતિ શોભતા નથી. ફરીથી જોઈ લો, નિશા મુખેશુ ખગોતાહ ભાંતિ ગ્રહાહ ન ભાંતિ. પૂર્ણ વિરામ. ક્ષેત્રાણી કથમ કર્ષકાણામ મુદુમ દદુઃ. ક્ષેત્રાણી એટલે કે ખેતરો, કથમ કેવી રીતે, કર્ષકાણામ એટલે કે ખેડૂતોને, મુદુમ દદુઃ આનંદ આપે છે. તો ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિઃ, ક્ષેત્રાણી સસ્ય સંપદ્ધિઃ કર્ષકાણામ મુદુમ દદુઃ. તો કથમની જગ્યાએ શું આવશે? સસ્ય સંપદ્ધિઃ. ચોથું, અનભ્યસ્યમાનાઃ શ્રુતયઃ કીદૃશ્યઃ ભવન્તિ. અનભ્યસ્યમાનાઃ શ્રુતયઃ કીદૃશ્યઃ ભવન્તિ. તો એનો જવાબ થશે દ્વિજેઃ અનભ્યસ્યમાનાઃ શ્રુતયઃ કાલહતાઃ ભવન્તિ. કીદૃશ્યની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? કાલહતાઃ. બાકીનું બધું એના એ જ આવે. 2 થી 3 વાક્યોમાં માતૃભાષામાં ઉત્તર આપો. પ્રથમ, વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ કેવું બની જાય છે? વર્ષા ઋતુનો આરંભ થતાં આકાશ વાદળ આચ્છાદિત બની જાય છે. વીજળીઓ ચમકવાને લીધે ચમકતા તેજો વર્તુળવાળું બની જાય છે અને વાદળાઓના ગળગળાહટવાળું બની જાય છે. બીજો પ્રશ્ન, આજ્ઞાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે? તો આજ્ઞાઓના પ્રકાશને પાખંડી લોકોના પ્રભાવ સાથે સરખાવ્યો છે. પાખંડી લોકોનો પ્રભાવ અલ્પ સમય માટે હોય છે, તેમ આજ્ઞાઓનું તેજ પણ અલ્પકાલીન હોય છે. ત્રીજો પ્રશ્ન, ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે? શા માટે? તો ધાન્યથી ભરેલા ખેતરો જોઈને ધનવાનો સંતાપ પામે છે, કારણ કે તેમને ખેતરોમાંથી ધાન્ય સંપન્નતા જોઈ એ ધાન્યનું કેમ અને કેટલું વિતરણ ક્યાં કરવું એની ચિંતા હોય છે. ચોથો પ્રશ્ન, વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે? તેમને વેદ સાથે કેમ સરખાવ્યા છે? વર્ષા કાળની અંદર રસ્તાઓ ઘાસથી છવાઈ જાય છે, ધૂંધળા બની જાય છે અને અસ્પષ્ટ બની જતા હોય છે. જો એને સરખા ન કરવામાં આવે તો ઘાસવાળા અસ્પષ્ટ અને ધૂંધળા બને છે. એમ વેદનો પણ અભ્યાસ ન કરવામાં આવે તો વેદ પણ નાશ પામે છે. રસ્તો ખરાબ થઈ જાય, વેદ નાશ પામે. પાંચમો પ્રશ્ન, મયુરોના હર્ષ પામવાની બાબતને કોની ઉપમા આપવામાં આવેલી છે? તો મયુરોના હર્ષ
પામવાની બાબતને કે જેમ ભગવાનના ભક્તજનોના આગમનને લીધે સંતાપ પામેલા, ઉદાસ થઈ ગયેલા ગૃહસ્થ લોકો ખુશ થઈ જાય, એમ વાદળ આવવાથી મયુરો ખુશ થઈ જતા હોય છે. એટલે અહીં આગળ જે ગૃહસ્થ લોકો ભગવાનના ભક્તજનોના આગમનથી પ્રસન્ન થાય છે એની સાથે ઉપમા અપાયેલી છે. અહીં આગળ સમીક્ષાત્મક નોંધ લખો. વર્ષા વર્ણન પદ્યને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ જ ચાલે છે અને ચોમાસાની અંદર સારો વરસાદ હોય, ખેડૂતો કેટલા આનંદ થઈ જતા હોય છે, આજુબાજુના લોકો પણ કેટલા ખુશ હોય છે, ગરમીથી કેવી રાહત મળતી હોય છે, વનસ્પતિ કેવી ખીલી નીકળે છે, આ બધું જ તમારી નજર સામે જ, દ્રષ્ટિપટલ સામે જ જોવા મળે છે. એટલે એના આધારે પણ તમે સરસ મજાની નોંધ લખી શકો, વર્ણન પણ કરી શકો. અહીં આગળ જે સંદર્ભો છે આપે જાતે તૈયાર કરવાના છે.